ભરૂચ પાલિકામાં વિપક્ષનો હલ્લો. શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં વિપક્ષી નગરસેવકો અને સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. વોર્ડ નંબર 11માં વિકાસના વિવિધ કામો ઘણા સમયથી પેન્ડિંગ હોવાના આક્ષેપ છે. બ્લોકના કામોમાં ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપ લાગ્યા છે. સૂત્રોચ્ચાર સાથે પાલિકા પ્રમુખને રજૂઆત બાદ કેબિનમાં બેસીને વિરોધ નોંધાવ્યો હતો. વિરોધને લઈને પાલિકા પ્રમુખ કેબિન છોડીને નીકળી ગયા હતા. રોજ વોર્ડ નંબર 11ના અમારા સ્થાનિક આગેવાનો તેમજ ત્યાંના સ્થાનિક રહીશો પોતાની રજૂઆત લઈને આવ્યા હતા. જે રોડ રસ્તાની રજૂઆત છે. છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તા ખોદેલા છે અને પેચવર્ક નથી કરતા. જ્યાં બ્લોકનું કામ થયું છે બધા બ્લોકો બેસી ગયા છે, એમાં ભ્રષ્ટાચાર છે એવી ફરિયાદો છે. છેલ્લા 4 મહિનાથી અમારા આગેવાનો લેખિતમાં ફરિયાદ કરે છે તો પણ પેચવર્કની કામગીરી કરવામાં આવતી નથી. એ માટેનું ડેલિગેશન લઈને આજે રજૂઆત કરવા આવ્યા. પ્રોપરલી રજૂઆત કરી. ત્યાં જઈને હમણાં સ્થળ પર જઈને નિરીક્ષણ કરવાનું પણ પ્રમુખશ્રીએ કીધું, પરંતુ પછી પાછળથી પ્રમુખશ્રીને એવું કહેવું છે કે તમારે 4-5 લોકોએ રજૂઆત કરવા આવવાની, નહીં તમારે પોલીસ બોલાવવી પડે. તેમને હું કહેવા માંગુ છું, આ કોંગ્રેસનો ઇતિહાસ તમે જાણતા નથી. કોંગ્રેસે આ દેશમાંથી અંગ્રેજોને ભગાવ્યા હતા. અમે ના તો અંગ્રેજોથી ડર્યા હતા તો તમારાથી ડરવાના છે. તમે પોલીસની ધમકી આપતા હોય તો તમારી ઓફિસમાં બેઠા છે, બોલાવો પોલીસને. જે કાર્યવાહી કરવી એ કરો. પ્રજાનો અવાજ તમે પોલીસની ધમકી આપીને દબાવી નહીં શકો. આ અમારો અવાજ પ્રજાનો અવાજ છે. જવાબદાર વિપક્ષ તરીકે આ વિપક્ષના સભ્યો છે, ચૂંટાયેલા છે. તમને જે રીતે પ્રજાએ ચૂંટીને અહીંયા પ્રમુખ પદે બેસાડેલા છે, અમને પ્રજાએ વિપક્ષમાં બેસાડેલા છે. અમને પણ વિપક્ષનો મેન્ડેટ આપેલો છે. એટલે એનો મતલબ એવો નથી કે તમે સરમુખત્યારશાહી કરો. તમે પ્રમુખ પદે બેસીને હવે પ્રમુખનું કહેવું છે કે પોલીસને બોલાવીશું તો બોલાવો, બેઠા છે. સરફરોશી કી તમન્ના अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है. સચિન પટેલ, આરએ ન્યૂઝ, ભરૂચ.